ચાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકની સાથે આપણે શરૂઆત કરીએ. આજે કયો ટોપિક છે તો કે પગથિયું 6, જેની અંદર આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યનું રૂપાંતર કઈ રીતે કરવું તેની વિગતે ચર્ચા કરીએ છીએ. તેમાં આજે જે જોવાનું છે તે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે છે તેની ચર્ચા કરશું. એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કેવું તો કે હમણાં જ અથવા જ્યારે આપણી નજરની સમક્ષ ઘટના અથવા ક્રિયા બનેલી છે તેને કઈ રીતે રજૂ કરવાની છે, ચાલુ કાળ જે છે કઈ રીતે રજૂ કરવું અને તેના વાક્યો જે છે તેનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતે રૂપાંતર કરવું તેની આપણે આજે ચર્ચા કરશું. તો જે આની અંદર તમારી સમસ્યા છે તો ચોક્કસથી અવિરતપણે અંત સુધી જોડાયેલા રહો અને આપને સરસ મજાની માહિતીની સાથે એકદમ સચોટ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્ય કઈ રીતે કરવું તેની વિગત મળી જવાની છે. ચાલો, તો આ સ્ટેપ 6 એટલે કે પગથિયા 6ની અંદર જે છે તે કઈ રીતે રજૂઆત કરવામાં આવશે, કઈ ક્રિયા તે. તો અહીંયા શું કીધું, આ કાળનો ઉપયોગ હમણાં અથવા આ જ ક્ષણે ચાલી રહેલી ક્રિયા, મેં તમને કહ્યું કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે અથવા તે જ સમયે જે ક્રિયા ચાલુ છે તેવું દર્શાવવું ત્યારે આ કાળ વપરાય છે. તો અહીંયા જોજે એક્ઝામ્પલ, હું અભ્યાસ કરી રહ્યો છું. અહીંયા અત્યારે ક્રિયા ચાલુ છે તો આઈ એમ સ્ટડીંગ. અહીંયા અભ્યાસ કરી રહ્યો છું તે આ બધું અંદર આવી જાય, અભ્યાસ કરી રહ્યો અને છું, બરાબર. પછી તે દોડી રહ્યો છે તો હી ઇઝ રનિંગ. તેઓ રમી રહ્યા છે તો ધે આર પ્લે. આ રીતે તમે જુઓ કે કઈ રીતે આ પહેલો પુરુષ છે, આ ત્રીજો પુરુષ એકવચન અને આ ત્રીજો પુરુષ બહુવચન ના વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં થાય છે. તે આજે અપ ટુ ડેટ બધી વિગતની સાથે આપણે આ માહિતી મેળવીશું. તો હવે તેની અંદર આગળની ચર્ચા કરીએ તો જોઈએ કે નિયમ છે. તો આ નિયમ શું છે ચાલુ કાળની દર્શાવવામાં, તો કે જ્યારે સ્ટેપ નિયમની વાત કરીએ તો સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ વર્બ અને આઈએનજી, કોઈ પણ ચાલુ કાળની વાત આવે, અહીંયા ચાલુ વર્તમાન કાળની ચર્ચા છે તો ત્યારે ફરજિયાતપણે આઈએનજી આવવું જરૂરી બને છે. અને ચાલુ વર્તમાન કાળ છે તો તેની અંદર શું આવશે તો કે એમ, ઇઝ અને આર. એમ કોની સાથે આવે, ઇઝ કોની સાથે આવે અને આર કોની સાથે આવે તે જોઈએ. તો અહીંયા શું કીધું કે કર્તા પ્લસ હેલ્પિંગ વર્બ છે તે દરેકની અંદર આવશે. તો આઈ આવે જે તો તેની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવશે તો કે એમ આવશે. હી સી ઇટની સાથે ઇઝ આવે છે અને યુ વી અને ધેની સાથે આર. તો આ ત્રણ સહાયકારક ક્રિયાપદ જે છે તે દરેક કર્તા સાથે કઈ રીતે વપરાય તે આપણે જોવાનું રહેશે. જોજો અહીંયા દરેક વાક્ય જે છે તેની, અને ત્યાર પછી આઈએનજી લગાડવાના નિયમ જે છે તેની વિગતે ચર્ચા કરીએ. તો આઈએનજી જ્યારે વર્તમાન કૃદંત જેને આપણે કહીએ છીએ, તો વર્તમાન કૃદંત જ્યારે લગાડવાનું થાય તો તેના માટે કેટલાક નિયમો છે તે પણ પહેલાં જોઈ લઈએ, જેથી કરીને આપણે આગળ વાક્ય જ્યારે આવે ત્યારે કોઈ સમસ્યા ન થાય. પ્રથમ નિયમની ચર્ચા કરીએ તો સામાન્ય રીતે શું લગાડવામાં આવે છે તો કે આઈએનજી ઉમેરી દેવામાં આવે છે ક્રિયાપદને અંતે. જોજો એક્ઝામ્પલ, પ્લે તો પ્લેઇંગ, રીડ તો રીડિંગ અને લર્ન તો લર્નિંગ. તો અહીંયા સરસ મજાની રીતે જોઈ શકો છો તમે કે જે કોઈ પણ ક્રિયાપદ આવે છે તે ક્રિયાપદની પાછળ શું લાગે છે તો કે આઈએનજી લાગે છે. ત્યાર પછી બીજો નિયમ જોવો જોઈએ, એની અંદર શું કીધું કે વર્બના અંતે ઈ આવેલો, કોઈ પણ ક્રિયાપદ આવે આપણી સમજ અને તેના અંતે ઈ આવેલો હોય તો ઈ જે છે તેને કાઢી નાખવાનું. શું કરવાનું ને પછી આઈએનજી લગાડવાનું થશે. તો જુઓ, રાઇટ છેલ્લો અક્ષર ઈ છે તો ઈ કાઢીને રાઇટિંગ થયું છે. પછી મેક તો મેકિંગ, કમ તો કમિંગ અને ટેક તો ટેકિંગ. તો આ પ્રમાણે દરેક શબ્દની અંદર કોઈ પણ ક્રિયાપદને અંતે જ્યારે ઈ આવે છે તો એને દૂર કરી નાખવાનું અને પછી આઈએનજી લગાડવાનું છે. ત્યાર પછી નિયમ નંબર 3ની ચર્ચા કરીએ તો વર્બના અંતે કોઈ પણ ક્રિયાપદ આવે તેના અંતે શું આવેલું હોય તો કે આઈ અને ઈ આવેલું હોય તો આઈ ઈને કાઢી નાખવાનું, આઈની જગ્યાએ શું કરી નાખવાનું છે તો કે વાય કરવાનું અને પછી આઈએનજી લગાડવાનું છે. બરાબર. જુઓ અહીંયા એલ આઈ ઈ, તો અહીંયા આઈ અને ઈ આવેલો છે તો આ બંને અક્ષર છે તેને કાઢી નાખ્યા છે, એની જગ્યાએ વાય મૂક્યો અને પછી પાછું શું લગાડ્યું છે આઈ એન જી. પછી ડાય તો ડાઈંગ, ટાઈ તો ટાઈંગ, આ પ્રમાણે. અને હવે નિયમ નંબર 4ની ચર્ચા કરીએ તો અહીંયા શું કીધું કે છેલ્લો વ્યંજન હોય, એટલે કે કોઈ પણ ક્રિયાપદમાં છેલ્લે વ્યંજન હોય અને તેના પહેલાં એક જ સ્વર હોય. અહીંયા શું કીધું, જો તેના પહેલાં એક જ સ્વર હોય, સિંગલ સ્વર હોય, જે ડબલ હોય ત્યારે આ નિયમ લાગુ પડશે નહીં. તો આ પરિસ્થિતિમાં શું કરવાનું તો છેલ્લા અક્ષરને બેવડાવીને પછી આઈએનજી લગાડવાનું. જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે
તેને ડબલ વખત લખી અને પછી આઈએનજી લગાડવું. તો જુઓ જોઈએ આર યુ એન, તો અહીંયા છેલ્લો એન છે એટલે કે આ શું છે તો કે વ્યંજન છે અને આ શું છે તો કે સ્વર છે. તો આ બંને જે અક્ષર આવ્યા છે ત્યાં અહીંયા છેલ્લા એનને ડબલ વખત લખવાનું અને પછી આઈએનજી લગાડવાનું છે. અહીંયા જી રહી ગયું છે, અહીંયા આવી ગયું છે બરાબર. શું લગાડવાનું? રનિંગ. પછી અહીંયા જુઓ જો અહીં સીટ એસઆઈટી, તો એમાં પણ એ રીતે એસઆઈ ડબલ ટી થઈ ગયા છે અહીંયા. પછી સ્ટોપ, તો આમાં પણ ડબલ પી કરીને પછી આઈએનજી લગાડ્યા છે. ટૂંકમાં કહીએ તો આ નિયમ લાગુ પડે છે. તો અહીંયા ગેટ તો ગેટિંગ બરાબર. આ સરસ રીતે યાદ રાખી લેશું જેથી કરીને જ્યારે જ્યારે આપણું ક્રિયાપદ આપણી સમક્ષ આવે તો ત્યારે એને આપણે શું કરી શકીએ? બેવડાવીને લખી શકીએ. હવે ખાસ નોંધ, અપવાદ કહી શકાય છેલ્લે વ્યંજનમાં જો આ ત્રણમાંથી કોઈ પણ અક્ષર હોય, આ ત્રણમાંથી કયો તો કે ડબલ્યુ, એક્સ અને વાય એ અપવાદ સ્વરૂપે છે તો એને ડબલ લખવાના થતા નથી. તો શું કીધું હોય તો તેને બેવડાવવા નહીં અને ડાયરેક્ટ આઈએનજી લગાડી દેવાનું. ખાસ યાદ રાખશો. જો જે ફિક્સ તમે અહીંયા જોશો છેલ્લે એક્સ છે એના પહેલાં આય છે, તો અહીંયા વ્યંજન અને સ્વર નિયમ, આ નિયમ લાગુ તો પડે છે. ક્યાં ગયો આપણું? તો કે આપણે જે કીધું ને કે જ્યારે આર્યો આ નિયમ આ લાગુ પડે, પણ પ્રશ્ન એ છે કે જ્યારે એક્સ આવે, વાય આવે કે ઝેડ આવે, એક્સ વાય નહીં પણ એક્સ વાય ને ડબલ્યુ આવે, તો ત્યારે શું કરવાનું છે તો કે આ અક્ષરને બેવડાવવાનું નથી અને શું લગાડવાનું? ડાયરેક્ટ આઈએનજી લગાડવાનું છે. જો જે ફિક્સ તો ફિક્સિંગ, પ્લે તો પ્લેઇંગ, સ્નો તો સ્નોઈંગ, આ રીતે તમે જોશો તો આ ખાસ અને ખાસ યાદ રાખશું બરાબર. આ એક અપવાદના ભાગ સ્વરૂપે યાદ રાખવાનું છે. તો આ છે આપણા ક્રિયાપદના આઈએનજી માટેના નિયમો. અને હવે જે ચર્ચા કરીએ તે આપણે ગુજરાતી વાક્યમાંથી અંગ્રેજીમાં કઈ રીતે રૂપાંતર કરવું તેના વાક્ય લઈએ બરાબર. જુઓ જે શરૂઆત ક્યાંથી કરું છું આપણે, તો પહેલું વાક્ય શું આપ્યું છે કે હું એક પુસ્તક વાંચી રહ્યો છું. તો અહીંયા તમે જોશો કે જે તે સમયે બોલતી વખતે ક્રિયા ચાલુ છે એવું દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા શું કહે? હું એટલે કે આઈ, અને આઈની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવે તો કે એમ બરાબર. આઈ એમ વાંચી રહ્યો છું એટલે શું કહીશું? હું રીડિંગ બરાબર. આઈ એમ રીડિંગ, પછી અ બુક, આઈ એમ રીડિંગ અ બુક, પુસ્તક વાંચી રહ્યો છું. પછી તે ક્રિકેટ રમી રહ્યો છે, તે એટલે કે હી, પછી તેની સાથે ઇઝ, હી ઇઝ. રમવું એટલે શું થાય તો કે પ્લે, પણ અહીંયા રમી રહ્યો છે ચાલુ ક્રિયા દર્શાવવા માટે શું લગાડ્યું છે તો કે અહીંયા લગાવ્યું છે આઈએનજી. તો શું કહ્યું? હી ઇઝ પ્લેઇંગ. શું રમે છે તો કે ક્રિકેટ બરાબર. તો આ હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ત્યાર પછી તે ભોજન બનાવી રહી છે. અહીંયા રહી છે એવું કીધું એટલે આપણે તે એટલે કે શું લઈશું? અહીંયા સી ઇઝ. પછી અહીંયા શું કીધું? ભોજન બનાવી રહી છે. તો અહીંયા આપણે કુકિંગ લઈએ. સી ઇઝ કુકિંગ. શું બનાવે છે તો કે ભોજન એટલે કે ફૂડ. અથવા કુકની જગ્યાએ આપણે મેક પણ લઈ શકીએ, મેકિંગ બરાબર, બનાવવું. ત્યાર પછી અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. અમે એટલે શું થશે તો કે વી, અને વીની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવે? આર. વી આર શીખી રહ્યા છીએ એટલે લર્ન, વી આર લર્ન. પણ અહીંયા આપણે ચાલુ કાળ જે છે તો પાછળ શું લગાવશું? આઈએનજી. વી આર લર્નિંગ. શું શીખીએ છીએ? અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ. ચાલો તો જુઓ અહીં કઈ રીતે વાક્ય બને છે. પછીનું વાક્ય, તેઓ ટીવી જોઈ રહ્યા છે. તેઓ એટલે શું થશે તો કે ધ્યેય, અને ધ્યેયની સાથે સહાયકારક ક્રિયાપદ આર. પછી જોઈ રહ્યા છે તો શું કહીશું? વોચ, અને પાછળ લગાવીએ આઈએનજી. અને શું જુએ છે તો કે ટીવી. તો ધે આર વોચિંગ ટીવી. પછીનું વાક્ય, હું પાણી પી રહ્યો છું. હું એટલે કે શું થાય તો કે આઈ, તેની સાથે સહાયકારક ક્રિયાપદ એમ, અને પી રહ્યું છું એટલે શું કહીશું આપણે? અહીંયા ડ્રિંક. પણ પાછળ લગાવશું આપણે આઈએનજી. શું લગાવશું? આઈએનજી એટલે કે ડ્રિંકિંગ. અને શું પીએ છે તો કે પાણી એટલે કે વોટર. ચાલો ત્યારબાદ તમે ગીત ગાઈ રહ્યા છો. તમે એટલે શું થશે અહીંયા તો કે યુની સાથે આર, યુ આર સિંગિંગ. શું ગાઈ રહ્યા છીએ તો કે સોંગ, યુ આર સિંગિંગ સોંગ. જોજો મિત્રો
કેવું સિમ્પલ, એકદમ મસ્ત રીતે અને એકદમ આસાનીથી આ વાક્યો છે તેનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર થાય છે. આગળના વાક્ય છે એની ચર્ચા કરીએ અને જોઈએ કે કઈ રીતે વાક્ય બને છે. ચાલો, તેના પછીનું વાક્ય જે છે તેની જોઈએ તો શું કીધું? તે શાળાએ જઈ રહ્યો છે. તે એટલે કે હી લઈ આપણે જઈ રહ્યો છે કીધું છે. તો અહીંયા હી ઇઝ, જવું એટલે શું થાય? તો કે ગો. એની પાસે લગાવી આઈએનજી. ક્યાં? તો કે શાળાએ. તો આપણે એટ સ્કૂલ. હી ઇઝ ગોઈંગ, એટ નહીં પણ ટુ લઈશું. શું લઈશું? હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. ચાલો, તે તેના મિત્ર સાથે વાત કરી રહી છે. તે એટલે શું થશે? અહીંયા રહી છે હું કીધું તો સી લઈએ. સી ઇઝ, વાત કરવી એટલે શું થાય? તો કે ટોકિંગ. સી ઇઝ ટોકિંગ. કોની સાથે? તો કે તેના મિત્ર સાથે. તો ટોકિંગ વિથ હર ફ્રેન્ડ. શું થશે અહીંયા? હર ફ્રેન્ડ. સી ઇઝ ટોકિંગ વિથ હર ફ્રેન્ડ. ચાલો, અમે બગીચામાં ચાલી રહ્યા છીએ. અમે એટલે શું થાય? અહીંયા ફરી વખત વી આર, ચાલવું એટલે શું થાય? તો કે વોક. બરાબર, વી આર વોકિંગ. ક્યાં ચાલીએ છીએ? તો કે ઇન ધ ગાર્ડન. ચાલો, નેક્સ્ટ જઈએ. તેઓ કામ કરી રહ્યા છે. તેઓ એટલે કે ધેય, તેની સાથે આવે આર. ધે આર શું કરી રહ્યા છે? તો કે આપણે ધે આર ડુઈંગ વર્ક. ધે આર ડુઈંગ વર્ક. ચાલો, હું પત્ર લખી રહ્યો છું. તો હું એટલે કે શું થાય? તો કે આઈ એમ રાઇટિંગ. આઈ એમ રાઇટિંગ. શું લખીએ છીએ? તો કે લેટર. ચાલો, પછી તે ચિત્ર દોરી રહ્યો છે. તે એટલે શું લેશે અહીંયા? હી ઇઝ ડ્રો એટલે દોરી રહ્યો છે એટલે ડ્રોઈંગ. બરાબર, હી ઇઝ ડ્રોઈંગ. શું દોરે છે? તો કે પિક્ચર એટલે કે ચિત્ર. ચાલો, તે રૂમ સાફ કરી રહી છે. તે એટલે શું લઈશું આપણે? કરી રહી છે કીધું તો આપણે સી ઇઝ ક્લીનિંગ. સી ઇઝ ક્લીનિંગ. શું ક્લીન કરી રહી છે? તો કે રૂમ. ચાલો, તો આ છે આજના વાક્યો. અને હા, ખાસ એક આપણે વિનંતી છે કે જો આપ મારી ચેનલ પર નવા છો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. અને જો જોડાયેલો છો તો એક બીજી વિનંતી એ છે કે તમારા મિત્રોની સાથે આ ચેનલને શેર કરો અને વિડીયોને લાઈક કરતા જાઓ અને નાની એક કોમેન્ટ આપો, જેથી કરીને ખ્યાલ આવે કે કોણ તમે જુઓ છો. ચાલો, હવે પછીના વાક્યની ચર્ચા કરીએ તો અમે રમત જોઈ રહ્યા છીએ. બરાબર, તો અહીંયા શું કીધું? અમે એટલે કે વીની સાથે આર, જોઈ રહ્યા છે એટલે વોચ. વી આર વોચ. તો વોચિંગ શું? તો કે ગેમ. વી આર વોચિંગ ગેમ. તેઓ હસી રહ્યા છે. તેઓ એટલે શું થશે? તો કે ધેય. અહીંયા કહીએ ધેય, એની સાથે આર. હસવું એટલે શું થાય? તો કે લાફ. લાફો, પણ પાછળ શું લાગશે? આઈએનજી. ધે આર લાફિંગ એટલે હસી રહ્યા છે. હું મારા શિક્ષકને સાંભળી રહ્યો છું. તો એટલે કે આઈ એમ શું આવશે? આઈ એમ હિયરિંગ માય ટીચર. ચાલો, પછીનું વાક્ય શું છે તે જોજો. તે કમ્પ્યુટર પર કામ કરી રહ્યો છે. તો શું કહે? તે એટલે કે હી લઈએ આપણે. હી ઇઝ શું કરે છે? તો કે કામ. હી ઇઝ ડુઈંગ વર્ક. ક્યાં કરે છે? તો કે ઓન કોમ્પ્યુટર. ઓન ધ કોમ્પ્યુટર. ચાલો, પછીનું વાક્ય. તે વાર્તા કહી રહી છે. તે એટલે કે સી લઈએ આપણે. સી ઇઝ શું આવશે? ટેલિંગ. સી ઇઝ ટેલિંગ. શું કહે છે? તો કે સ્ટોરી. સી ઇઝ ટેલિંગ સ્ટોરી. અમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. તો અહીંયા અમે એટલે કે વી, પછી એની સાથે આર. તૈયારી કરો એટલે શું આવે? પ્રિપેર. અને પ્રિપેરની પાછળ શું લગાવશું? પ્રિપેરિંગ. અહીંયાથી એ નીકળી જશે. બરાબર,
પ્રિપેરિંગ શાની તૈયારી? તો કે વી આર પ્રિપેરિંગ ઓફ એક્ઝામ. ચાલો, એટલે કે અમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. તો મિત્રો જોઈ કઈ રીતે વાક્ય જે છે તે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર થાય છે. અને સરસ મજાની કોમેન્ટ આપતા રહો જેથી કરીને ખ્યાલ આવે કે શું તમે શીખો છો, કઈ રીતે આવડે છે, શું કાંઈ. ચાલો, આપ જો નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો એક કોમેન્ટ આપો, આપનો પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી મળશે.